મારો પ્રસંગ એ હતો કે વૈષ્ણવના ઠાકોરજી અને ગુરુના ઠાકોરજીમાં ભેદ શું? એ કેવલ વર્ણાશ્રમ ધર્મનો ભેદ છે. વર્ણાશ્રમ ધર્મનો ભેદ હોઈ શકે, એના પુરુષોત્તમત્વમાં ક્યારેય ન્યૂનાધિકતા ન હોઈ શકે. અચ્છા, બીજી વાત, એવું ન હોય કે મિશ્રી ભોગના ઠાકોરજી એટલે 10 વોલ્ટ, અનસખડીના 50, સખડીના તો કે 100, એમાં વધતો જાય પાવર. અમે તમારા ભેગા ન બિરાજ્યા, સખડીના છે, અમારા અનસખડીના છે. અરે ભાઈ, બે ઠાકોરજી જ છે. ઠાકોરજીમાં ભેદ ન હોય. વૈષ્ણવો ઠાકોરજીમાં ભેદ ન હોય. એ મારા ને તમારી મર્યાદામાં ભેદ હોઈ શકે. હું તમારા હાથનું ન ખાવું એ ભેદ હોઈ શકે, કેમ કે મર્યાદાનો ભેદ છે. તમે બહારનું ખાનપાન કરો છો, તમે અન્યત્ર બધી જગ્યાએ ભોજન, આચાર વિચારના ભેદથી એ ભોજન ખાનપાનનો વ્યવહાર ન હોઈ શકે. પરંતુ પ્રભુમાં ભેદ ન હોઈ શકે. અને જ્યારે કદાચ કોઈ વાત કરો કે પ્રભુને અલગ પધરાવા, કદાચ વર્ણાશ્રમ ધર્મથી પણ એવું વર્ણાશ્રમ ધર્મ રહ્યું ક્યાં? આજે કયો વર્ણાશ્રમ ધર્મનું પાલન થાય છે? મને એ તો કયો. અત્યારે તો લગભગ જનોય વગરના જ છે બધા. જનોય કોઈને છે? જનોય હોય તો આપણે એમ માની કે આ દ્વિજ છે ને આ દ્વિજેતર છે, આ છે ને આ ફલાણું છે. જે માવજી પટેલ વખતે માથાકૂટ થઈ હતી, વીરજોને મનમાં મનોરથ થયો કે મારે બધા વૈષ્ણવને સખડી મહાપ્રસાદ લેવડાવવા છે, પરંતુ બીજા બ્રાહ્મણ ક્ષત્રિય વૈષ્ણવ હોય તો એ તમારા હાથનું ન ખાય, તો શું કરવું? તો કે ભાઈ એક કામ કરો, મારે બધાને પ્રસાદ લેવડાવવો છે. અલૌકિક મનોરથ છે. મનના અંદર ભાવ થયો બિરજોને. વચ્ચે આ પ્રસંગ લઈ લઉં છું, સમજવા જેવો છે કે માવજી પટેલ બિરજો જે છે મહાપ્રભુજીના સેવક છે, અને એમને મનના અંદર એવો ભાવ થયો કે મારે બધા જ વૈષ્ણવોને સખડી પ્રસાદ લેવડાવવો છે અને મારે ખુદને પીરસવું છે, એવી મારી ઈચ્છા છે. ગુસાઈજી પાસે ગયા, ગુસાઈજીને વિનંતી કરી કે જે રાજ ઈચ્છા તો ऐसी है કે सब वैष्णव को सखड़ी में प्रसाद लेवा में. ગુસાઈજી મૌન થઈ ગયા, વિચાર કર્યો શું કરવું. કેમ કે સ્થાપકો વેદ પારગ, અહીંયા તો વેદની મર્યાદાનું પાલન કરનારા છીએ અમે લોકો, તો આચાર્યત્વના, અને હું તો એની વંશ પરંપરામાં છું. મહાપ્રભુજીનું ઉત્તરદાયિત્વ નિભાવું છું, અને વેદના વિરુદ્ધ કાર્ય થઈ ન શકે. વેદમાં વર્ણાશ્રમ ધર્મનું પણ પ્રાવધાન છે. એનાથી વિરુદ્ધ કરવાથી શાસ્ત્ર મર્યાદાનું ઉલ્લંઘન થાય. કેમ કે વૈષ્ણવો તો બ્રાહ્મણમાં પણ છે, ક્ષત્રિયોમાં પણ છે. ત્યારે વધારે એમાં જ હતા, હવે નથી, વાત જુદી છે. ત્યારે બ્રાહ્મણોમાં વૈષ્ણવ ખૂબ હતા. તો શું રસ્તો કરવો? ત્યારે ખૂબ ખૂબ કૃપા વિચારી અને માવજી પટેલ અને બિરજો આ બંનેની કૃપાથી આજે આપણને, તમને બધાને વલ્લભકુલને સખડી લેવડાવવાનો અવસર આ જગન્નાથપુરીમાં મળે છે. એ એમની કૃપા. ત્યારે ગુસાઈજી મહારાજે વિચાર કર્યો કે કઈ વાંધો નહીં, ચાલો તારો મનોરથ છે ને, રસ્તો કર્યો, આપણે પુરુષોત્તમ ક્ષેત્ર જગન્નાથપુરીમાં જઈએ. ત્યાં વર્ણાશ્રમ ધર્મ બાધ્ય છે, ત્યાં કોઈ છૂઆછૂત જોવાતી નથી, ત્યાં વર્ણાશ્રમ ધર્મનો કોઈ એટલો પ્રાવધાન નથી. ત્યાં તો કોઈ પણ જગન્નાથજીની સખડી લઈને આવે તો એ પ્રસાદનો અનાદર ન કરી શકાય. એ પુરુષોત્તમ ક્ષેત્ર છે, શાસ્ત્રની મર્યાદા છે, ત્યાં જઈએ. અને વીરજો અને માવજી પટેલ ખૂબ ધનવાન, પ્રભુએ દ્રવ્ય ખૂબ આપ્યો. રસ્તામાંથી જેટલા જેટલા યાત્રિકો ભેગા થાય લેતા જાય, રસ્તા મનોરથ કરતા જાય, યાત્રિકોને ભેગા જોડતા જાય. કુસાઈજી પણ સાથે ચાલ્યા છે અને બંને આગળ નીકળતા નીકળતા જગન્નાથપુરી પહોંચે છે. અને કેવા ભાગ્ય, વૈષ્ણવને લેવડાવું હતું, સ્વયં શ્રી ગુસાઈજીને લેવડાવવાનો અવસર પ્રાપ્ત થઈ ગયો. શ્રી ગુસાઈજીને સખડી લેવડાવી, પ્રત્યેક વૈષ્ણવને સખડી પણ લેવડાવી, એટલે કે ભક્ત મનોરથ પૂરકાય નમઃ. ભક્તનો કેવો પણ મનોરથ જો અલૌકિક મનોરથ હોય ને, તો એ ગુરુ કોઈ પણ કૃપાથી એને પૂર્ણ કરી જ આપે છે. શરત મનોરથ અલૌકિક હોવો જોઈએ, એ મનોરથ લૌકિક નો હોવો જોઈએ. જો એ મનોરથ અલૌકિક હોય તો 100% પ્રભુ કૃપા કરે છે. માટે ગમે ત્યારે જ્યારે આ વસ્તુની યાદ રાખવી આપણે, કે જ્યારે જ્યારે કોઈના ઘરમાં પ્રભુ બિરાજતા હોય, કોઈકને સખડીની આજ્ઞા આપી હોય, કોઈને અનસખડીની આજ્ઞા આપી હોય, કોઈને દૂધગર નાગરી મિશ્રી સુધીની આજ્ઞા આપી હોય, પરંતુ એના પ્રભુ તો એ પણ પુષ્ટ થાય છે અને પ્રભુ એ પણ પુષ્ટ થાય છે. એટલે પુષ્ટિત્વ, પુષ્ટિ સ્વરૂપ આવિર્ભાવ એ મૂર્તિના અંદર થઈ જાય છે. એટલે એ મૂર્તિ રહેતી નથી, એ મૂર્તિ સાક્ષાત નંદનંદન થઈ જાય છે. એટલે પછી એના અંદર એ દ્વૈત બુદ્ધિ કરવી એ ભ્રાંતિ છે આપણી. એ મૂળતા આપણે ક્યારેય ન કરવી જોઈએ. અને બીજી વાત સમજવાની, ગુરુના ઠાકોરજીમાં પુરુષોત્તમ ભાવ અને વૈષ્ણવના ઠાકોરજીના અંદર કેવલ ગુરુ ભાવ, આ ન કરાય, એવું ન હોઈ શકે.
જો એવું હોત તો આ પ્રસંગ નો બન્યો હોત. તમે વિચાર કરો, મથરાધીશ, સ્વરૂપ ભેદ સમજાવું છું, બહુ ધ્યાનથી સમજજો. પદ્મનાભદાસજી એક વૈષ્ણવ, એમના માથે મહાપ્રભુજીએ મથરાધીશનું સ્વરૂપ પધરાવ્યું, ચતુર્ભુજ સ્વરૂપ. સપ્ત સ્વરૂપોત્સવ થયો, મથરાધીશ પણ પધાર્યા. ગોરધનનાથજી તો બિરાજે જ છે, શ્રીજી બાવા તો. પ્રશ્ન મથરાધીશને ન પૂછ્યો, પ્રશ્ન શ્રીજી બાવાને પૂછ્યો કે મનોરથ કેસો રહ્યો? ત્યારે શું કહ્યું? બહુ સુંદર, પર પદ્મનાભદાસ કે છોલા બરાબર ના. તો શું એ છોલા ખાવા શ્રીજી બાવા પધારતા કે મથરાધીશ રોકતા? વિચાર કરો. એ છોલા તો મથરાધીશ રોકતા, તો જવાબ કેમ શ્રીજી બાવાએ આપ્યો? આ બતાવવા માટે કે મથરાધીશ ને શ્રીજી બાબામાં ભેદ કરનારા જ મૂર્ખ છે, એ મૂઢતા છે. આ જ વસ્તુ હંમેશા કહું છું, પ્રસંગો જેટલા છે ને એ બધા જ પ્રસંગો છે ને આપણને કંઈક નવું બતાવવા માટે છે. કોઈ પ્રસંગમાં ક્યારે એમ ન માનતા કે આ વૈષ્ણવના અંદર દોષ બુદ્ધિ થઈ, કોઈ વૈષ્ણવના અંદર આવું થયું, કોઈ વૈષ્ણવના અંદર લૌકિક વિકાર આવ્યો, કામ ભાવ થયો. આ કેવલ દૃષ્ટાંત છે, કેવલ દેખાવ માત્ર છે કે આપણા જેવા લોકોને શિક્ષાર્થ માટે કે જ્યારે આપણી પરિસ્થિતિ આવી થાય ત્યારે આપણે શું કરવું. જો પેલા વૈષ્ણવે શું કર્યું, બસ આપણે એ માર્ગ ઉપર ચાલવું છે. એ શિક્ષાર્થ હોય છે. એટલે બહુ સ્પષ્ટ અહીંયા આપણને સમજાઈ જાય છે કે અહીંયા ગોરધનનાથજી ને મથરાધીશ, ગોરધનનાથજી મહાપ્રભુજીના માથે બિરાજે અને મથરાધીશ પદ્મનાભદાસ માથે બિરાજે, છતાં બંનેમાં કોઈ ભેદ નથી. એ ભેદ બુદ્ધિ જ એ મૂઢતા છે. એ કદી એવો ભેદ બુદ્ધિ કરવી નહીં. એટલે યાદ રાખવું હંમેશા, તમારા ઘરે જે તમારા ઠાકોરજી બિરાજે છે એ સર્વસ્વ છે તમારા. હું તો એમ કહું કદાચ કે અમારા ઠાકોરજીથી વિશેષ ભાવ તમે તમારા ઠાકોરજીમાં રાખો. કારણ કે ભલે અમારા ઘરે નિધિ બિરાજતા હોય, નિધિ એટલે ખરેખર શું થાય? ખજાનો. નિધિનો કોઈ સંસ્કૃત અર્થ કરે ને તો ખજાનો થાય. લૌકિક માળાનો ખજાનો શું હોય? સોનું, રૂપિયો, જવાહરાત. અલૌકિક માળાનો ખજાનો શું હોય? પદ્મનાભદાસ પાસે ખજાનો બીજો કઈ નહોતો. એનો ખજાનો શું હતો? મથરાધીશ. એમનો ખજાનો હતો. જે વસ્તુ સૌથી વધારે ઇપ્સિતમ હોય, અભિષ્ટ હોય, બહુ જ ગમતી હોય, કઈ વસ્તુ ગમે? ખજાનો જ ગમે બધાને. લૌકિક માણાને ચાવી માણસ સૌથી વધારે ખીચામાં ક્યાંય રાખે? તિજોરીની. કોઈ ના આપે. ખજાનો છે, પૈસા છે. કેમ કે લૌકિકમાં એના વગર ન ચાલે. લૌકિકમાં તમે ગમે તે કામ કરો પણ પૈસા વગર ન ચાલે. એટલે એ ખજાનાને સાચવવું પડે. એ નિધિ છે. એમ અલૌકિકમાં નિધિ શું? તો કે ભગવાન વગર ન ચાલે. ઠાકોરજી જોઈએ, નંદનંદન જોઈએ. એટલે આપણું ખજાનો છે, એટલે આપણે કીધું નિધિ. એ નિધિ સ્વરૂપ છે. આ મૂળ વ્યાખ્યા છે. છતાં પરંપરાથી આપણે એવું પણ માનીએ છીએ કે શ્રીજી બાબા સાત સ્વરૂપ, અન્ય જેટલા પણ નિધિ સ્વરૂપો છે, મહાપ્રભુજીએ જે સ્વરૂપને સ્પર્શ કર્યો છે, મહાપ્રભુજીએ જે સ્વરૂપની સેવા કરી છે, એનો આપણે આગ્રહ જરૂર રાખવો જોઈએ. દર્શનાર્થે જવું જોઈએ, એમાં કોઈ બાદ નથી. પરંતુ એટલું તો નિસંદેહ છે કે ક્યારે એમ ન માનતા કે નિધિ સ્વરૂપ છે તો આપણા સ્વરૂપ છે એ નીચા છે. ના, એ બંને સમાન છે. અને જે અનુભવ, એટલું બહુ યાદ રાખજો કે કદાચ શ્રીજી બાબાના સેવામાં તમે પહોંચી જશો ને તમારા અંદર ભાવ નહીં હોય ને તો શ્રીજી બાબા અનુભવ નહીં કરાવે. પણ તમારા ઘરમાં બિરાજતા પ્રભુ, જો તમે એની સેવા કરશો ને તમારો ભાવ સુદૃઢ હશે તો એ તમારા સાથે વાતો કરવા લાગશે, એ તમને અનુભવ કરાવવા લાગશે. એમાં કોઈ ભેદ નથી. એટલે મૂળ વાત અહીંયા ભાવની છે. નિધિ સ્વરૂપ ભેગા કરવાથી કઈ નથી થતું. મૂળ છે સેવા કરવાથી થાય છે. માટે આજના દિવસમાં આપણે આપણા આનંદ તરફની જે યાત્રા, જે અનંતની યાત્રા છે આપણી, જે દુઃખથી સુખ તરફ જઈ રહી છે, એમાં આપણે પ્રથમ સોપાનમાં આગળ વધ્યા, આગળ વધ્યું, જાણ્યું, સમજ્યું. ચલો હમણાં ખબર પડી જશે પ્રમાણ કેટલા? 4. ક્યાં ક્યાં? પછી આ પાછળ તો બોલો, આગળ આગળના જ બોલે છે. એક મિનિટ, ફરીથી એક ધીમે ધીમે કહેજો. પહેલું કયું? બરાબર. બીજું?
પાછળ તો કે અવાજ મને પોતો નથી, એવું છે. ત્રીજું, વાહ. અને ચોથું મહાપ્રભુજી બતાવ્યું તે કયું? બરાબર. છતાં યાદ રહી તો સમાધિ ભાષા કઈ? એમ છોકરા હોશિયાર થાય ને એટલે શિક્ષકની અપેક્ષા વધી જાય. ઘણી વાર સ્કૂલમાં બહુ હોશિયારી ન થવાય, પછી શિક્ષક આપણને વધારે હેરાન કરે, એટલે વધારે હોશિયાર થવું ખરાબ. કઈ વાંધો, આનંદની વાત છે. પણ સમાધિ ભાષા એટલે મેં તમને સમજાવ્યું કે ભાગવતના અંદર, શ્રી ભાગવતા પ્રકરણના અંદર શ્રી આચાર્યજન 3 પ્રકારની ભાષા બતાવે છે: લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. એમાં સમાધિ ભાષા છે એ 100% પ્રમાણ, એના અક્ષર અક્ષર આપણે મહાપ્રભુજીના વચન સમાન માનવા જોઈએ, એ વેદના વચન સમાન માનવા જોઈએ, ગીતાના વચન સમાન માનવા જોઈએ, એમાં કોઈ તારતમ્ય નથી. આ સ્પષ્ટ વાત છે. તો માટે આપણે એ પણ જોયું જીવાત્મા પરમાત્મા વચ્ચે ભેદ છે. હું આ બધું પાછું અવલોકન ફ્લેશબેકમાં એટલે જાઉં છું કે આટલી વાર મેં તમને જે સમજાવ્યું કે ખાલી આપણે ટાઈમ પાસ કર્યું કે ખરેખર તમે સમજ્યા છો? કે પાછું એનું રિબેક કરી લઈએ તો આપણને પાછું પુનરાવૃત્તિ થઈ જાય તો પાછું સમજાઈ જાય કે આપણે સમજ્યા કે સતચિત આનંદ એટલે આનંદની તિરોહિતતા છે, એ આનંદને પ્રગટ કરવાનો છે. એના અંદર આપણે જીવાત્મા પરમાત્માનો ભેદ સમજ્યા. અને બીજું આપણે જાણ્યું કે ભાઈ ધર્મ જિજ્ઞાસા આત્મકલ્યાણ માટે શું કરવું, તો કે પ્રમાણ ચતુષ્ટયમાં આપણે આગળ વધ્યા. તો કે આપણે જોયું વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત સમાધિ ભાષા, આ 4 પ્રમાણ. 3 પ્રમાણ શાસ્ત્રએ બતાવ્યા, આપણા સનાતન ધર્મએ બતાવ્યા, અને 4થું પ્રમાણ શ્રી આપણા મહાપ્રભુજીએ બતાવ્યું. એટલે આપણા માટે પ્રમાણ ચતુષ્ટય જ છે. ત્યારબાદ આપણે જાણ્યું કે ભગવાન નિરાકાર કે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. અને એ નામને સાર્થક કરતા વિચાર કરીએ તો સાકાર બ્રહ્મવાદ છે એ આપણને માન્ય છે, શ્રી મહાપ્રભુજીને માન્ય છે એટલે આપણને માન્ય છે. અને આપણે કર્મ માર્ગી કે જ્ઞાન માર્ગી થવા કરતા સર્વથી શ્રેષ્ઠ એવા ભક્તિ માર્ગી બનીએ એ સૌથી ઉત્કૃષ્ટ વસ્તુ છે. માટે ભક્તિ માર્ગ થવું એ સૌથી વધારે પુણ્યનું કામ. એના અંદરથી કર્મ તો એની બાય પ્રોડક્ટ છે. યાદ રાખજો, જ્યારે સૂર્યનો પ્રકાશ પડે ને ત્યારે દીવાનું કામ આપોઆપ થઈ જતું હોય, એમ જ્યારે ભક્તિ માર્ગી કોઈ વૈષ્ણવ આવતો હોય ને તો એ કર્મ અને જ્ઞાન માર્ગનું કામ તો એને મેરે કરી જ દેતો હોય છે. એટલે સર્વાધિક શ્રેષ્ઠ તો ભક્તિ માર્ગ જ છે. હા, કદાચ જ્ઞાન માર્ગી કર્મ માર્ગી હોય તો એ ભક્તિ માર્ગી સુધી ન પહોંચી શકે, કેમ કે એની મર્યાદા એ જ્ઞાન ને કર્મ સુધી જ રહે છે. પરંતુ ભક્તિ માર્ગીય છે એ સૌથી શ્રેષ્ઠ છે. એના માટે કર્મ કરવું પણ સહેજ છે અને જ્ઞાન પ્રાપ્ત કરવું પણ સહેજ છે. આપણને વિચાર આવે કે આ વ્રજભક્તો બધા હતા તો આપણને એમ થાય કે એ તો નિસ્સાધન ધનોદ્ધાર, એ તો નિસ્સાધન જીવ હતા, એના પાસે કોઈ સાધન નહોતું. છતાં ઉદ્ધવજી સાથે જે સંવાદ કર્યો છે, મોટા મોટા યોગીઓની અકલ કામ કરતી બંધ થઈ જાય એવું વ્રજભક્ત ગોપિકા ગુરવ પ્રોક્તા, એ ગોપિકાઓ એવો ઉદ્ધવજી સાથે સંવાદ કર્યો છે. ઉદ્ધવજી પણ પ્રકારના વિદ્વાન, છતાં બોલતી બંધ કરી દીધી. અને એવા નિરાકારની વાતો કરે, સામે સાકારની વાતો કરે. એવી આ સમજવા જેવી છે વાત કે જ્ઞાન એ તો એના માટે બહુ સામાન્ય વસ્તુ છે, કર્મ એ ભક્તિ માર્ગીઓ માટે બહુ સામાન્ય વસ્તુ છે. મૂળ છે એ છે ભક્તિ માર્ગ છે. અને એ જ ભક્તિ માર્ગના અંદર આપણે અષ્ટાક્ષર દીક્ષા, બ્રહ્મ સંબંધ દીક્ષા, આ આપણે જાણ્યું કે ભાઈ અષ્ટાક્ષર દીક્ષાથી આપણને 7 પ્રકારની ભક્તિ સિદ્ધ થાય છે. અને બ્રહ્મ સંબંધ મંત્ર જે આપણું સર્વાત્મ સમર્પણ છે. હા, એટલું જરૂર કહું કે બ્રહ્મ સંબંધ વિશે કંઈ આપણે વધારે લેવાનું નથી, તો બ્રહ્મ સંબંધ વિશે આપણે આવતીકાલે જરૂર થોડુંક હજી સમજશું. અને ત્યારબાદ આપણે આગળના આપણા પુષ્ટિ પ્રવાહમાં આપણે આગળ વધશું. પુષ્ટિ માર્ગ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો, પુષ્ટિ માર્ગની શું જરૂર પડી, પુષ્ટિ માર્ગનું શું મહત્વ છે, તે બધી જ બાબતોને આપણે પ્રારંભથી લઈને આપણે જાણવાનો પ્રયાસ કર્યો. જેમ મેં ગઈકાલે તમને કહ્યું કે આ પુષ્ટિ સત્સંગ એ આપણી દુઃખમાંથી દૂર થઈને એક સુખ સુધી પહોંચવાની એક અનંતની યાત્રા છે. અને એ તરફ આપણે સૌ પ્રયાણ કરી રહ્યા છીએ, આગળ વધી રહ્યા છે. અને એ જ અવિરત ગંગાના અંદર આપણે પુનઃ પ્રવેશ કરી અને આગળ ને આગળ આપણે આપણા ગંતવ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ.
ગઈકાલે આપણે ચર્ચા કરી કે સતચિત આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે, એટલે જ તેને ઈશ્વર કહેવાય, બ્રહ્મ કહેવાય, ભગવાન કહેવાય. કારણ કે એમના અંદર એ સત પણ છે, ચિત્ત પણ છે અને આનંદ પણ છે. આ ત્રણેય તત્વો એમના અંદર પ્રકટ સ્વરૂપમાં બિરાજમાન છે અને તેનાથી તે બ્રહ્મ કહેવાય છે. એ જ પરબ્રહ્મની સાથે જ્યારે આપણે પણ વિચરણ કરવાનું મન થાય, આપણે પણ એમના સાથે લીલામાં સંમિલિત થવાની ઈચ્છા થાય, આપણા અંદર પણ એ ભાવ જાગૃત થાય કે આપણે પણ એ પરબ્રહ્મ સાથે વ્યવહાર બાંધીએ, ત્યારે આપણા અંદર અપ્રગટ આનંદને આપણે પ્રગટ કરવો પડે છે અને એમના સમાન થઈ જવું પડે છે. જેમ ભગવાન સતચિત આનંદ છે, એમ આપણે પણ સતચિત તો છીએ, પરંતુ આનંદ એ આપણા અંદર નથી. અને એ નિત્ય નિરંતર આનંદને પ્રાપ્ત કરવા માટે આપણે કહેવાય કે ધર્મનો સહારો લેવો પડે. અને ધર્મના અંદર પણ કોઈ મહાજનસ્ય ગતસ્ય પંથા ધર્મસ્ય અર્થમ નિહતમ ગુહાય. એ ધર્મનો અર્થ અતિ ગુહ્ય છે, એટલે કોઈ મહજનના બતાવેલા પથ ઉપર આપણે ચાલવું પડે છે, તો આપણે એ શ્રેષ્ઠ જગ્યાએ પહોંચી શકીએ છીએ. અને એ મહજન કોણ છે? તો નિશ્ચિત નિસંદેહ આપણા આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી છે, શ્રી મહાપ્રભુજી છે. એમના સિવાય કોઈનું એવું સામર્થ્ય નથી કે વાસ્તવિક રૂપમાં જે પરમ પદની પ્રાપ્તિ કરાવે છે. અહીંયા હું પરમ પદ એ કેવલ પુષ્ટિના અર્થમાં લઈશ, કારણ કે પરમ પદ મોક્ષના અર્થમાં પણ પ્રયોગ થાય છે. મોક્ષ તો અનેક આચાર્યોએ અપાવ્યા છે, પરંતુ મોક્ષથી પણ અધિક કોઈ શ્રેષ્ઠ અવસ્થા છે તો એ છે ભક્તિ. પુષ્ટિ માર્ગમાં કહેવાય ને કે મુક્તિ તે બી અધિક ભક્તિ છે. મુક્તિ તો પુષ્ટિ માર્ગનું બહુ ગૌણ ફલ છે. પ્રભુદાસ જલોટાની વાર્તાના અંદર જયારે આપણે ઝાંકીએ, અંદર વાંચીએ, તો આપણને સમજાય. પ્રભુદાસ જલોટાને આચાર્ય ચરણે આજ્ઞા કરી કે દહીં લઈને આવો, તો જ્ઞાને ગામમાં કઈ દહીં ના મળે, ત્યારે એક ડોકરીને કીધું કે ભાઈ તારા પાસે દહીં હોય તો લાવો. કે સામે શું આપશે? અરે તું કે તને આપી દઉં, પણ ત્યારે દહીં જોઈએ છે. ડોકરીએ કીધું કે હવે તો મારું જીવન પૂરું થવા આવ્યું છે, મારે બીજું કઈ નથી જોતું, મારે મુક્તિ જોઈશે. મુક્તિ એટલે શું? જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવું, મુક્ત જીવ. હું એમ નથી કહેતો કે મુક્તિ બહુ સામાન્ય છે. આજના જમાનામાં મુક્તિ પણ કોઈને મળે એમ નથી. મુક્તિ પણ બહુ અઘરી વસ્તુ છે. આ તો ભગવદી એવા તાકાતવાળા હતા કે એને એમને ઉભા ઉભા મુક્તિ આપી દીધી. કેમ કે ભક્તિ સિદ્ધ હતી ને, એટલે મુક્તિ ગૌણ ફલ કહેવાય. આપણને ભક્તિ સિદ્ધ નથી ને, એટલે આપણા માટે તો મુક્તિ પણ બહુ દૂર છે. મુક્તિ માંગી કે મને મુક્તિ દે, તો કે જા મુક્તિ દીધી. વૈકુંઠ થી પાર્ષદો આવ્યા, વિમાન આવ્યું, ડોકરીને લઈ ગયા, મુક્તિ મળી ગઈ. આવીને મહાપ્રભુજીને સામે દહીં રજૂ કર્યું, આપ્યું દહીં. ક્યાંથી લાવ્યો? તો એક ડોકરી કહેવાશે. और मुक्ति के पलटे लेके आयो. सामे मुक्ति आपी, पैसा नहीं आप्या, मुक्ति आपी અને મુક્તિના સામે દહીં લઈને આવ્યા છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે અરે દેનો હોતો તો ભક્તિ દેતો, ऐसी हीन मुक्ति क्यों दी नहीं? देनो होतो तो भक्ति देतो. अरे केवी सुंदर बात कही. क्या करूं जराज, मैंने मुक्ति ही मांगी, जो भक्ति मांगती तो भक्ति दे देती, परंतु मैंने मांगी ही मुक्ति. घनी बार कहने के जीव कहा मांगी सके, जीव को मांगनो ही गलत है. मांगता आवड़तु नहीं आपने, अरे मुक्ति मांगी तो मुक्ति आपी दीधी. विचार करो, जो प्रभुदास जलोटा पासे कीधुं होत के मारे भक्ति जोई छे, ए भगवदी में एटલું સામર્થ્ય હતો કે ભક્તિ આપી દેતું ભાવુકા. એટલી તાકાત હતી એમનામાં. એટલે ઘણીવાર આપણે માગવામાં એટલી બધી ઉતાવળ કરી જઈએ છીએ. લૌકિક વસ્તુઓ ભગવાન પાસે વારંવાર આપણે એક ભિક્ષુકની માફિક નિત્ય નિરંતર માગતા જ રહીએ છીએ.
પ્રભુ આ ફળ જોઈશે, પ્રભુ આ ફળ જોઈશે, પ્રભુ આ ફળ જોઈશે, પ્રભુ આ ફળ જોઈશે. રોજે રોજ આપણે કરીએ છીએ. ક્યાંક સફળતા માટે જોઈએ છે, ક્યાંક કલંક લાગી ગયું છે તેમથી મુક્ત થવા માટે જોવું છે, ક્યાંક વિવાહ માટે જોઈએ છે, ક્યાંક વ્યવસાય માટે જોઈએ છે, ક્યાંક આપણા ધંધા માટે જોઈએ છે, ક્યાંક પત્ની, પતિ, માતા, પિતા, પુત્ર, ઘણી બધી બાબતો જે સંસારમાં આપણને રોજ ઇમ્પેક્ટ કરતી હોય, રોજ રોજ આપણને એ ઇફેક્ટ કરતી હોય, અસર કરતી હોય, એવી બધી જ બાબતોને આપણે વારંવાર ભગવાન પાસે માગણી કરતા રહીએ છીએ. અને ત્યારે આપણે તે ભૂલી જઈએ છીએ કે આ ભગવાન આનાથી વધારે પણ આપી શકે એમ છે. કોઈ દાતા પાસે જાવ ને, દાતા પાસે એમ કહો કે ભાઈ એની કેપેસિટી 1 કરોડની છે, તમે એમ કહો 2 લાખ આપો, એ આપી દેશે ઉભા ઉભા. પણ જો રાહ જોઈ હોત, એમ કીધું હોત, વિચાર કરીને ગયા હોત કે ભાઈ દાતા કેવડો છે, દાતાને ભગવાને કેટલું ધન આપ્યું છે, તો સમજીને ગયા હોત તો ખબર પડત કે તમે 1 કરોડ કીધા હોત 1 કરોડ આપી દેતી. એટલે ખોટી ઉતાવળ ન કરાય. એવી રીતે ભગવાન પાસે જ્યારે જાવ ને તો ભગવાનની કેપેસિટી જોઈ લ્યો, ભગવાન પાસે કેટલી તાકાત છે ને જોઈ લ્યો. અને નથી ખબર ને તો એટલે તમે બોલાવીએ છીએ આવો સત્સંગમાં, તમને ભગવાનની કેપેસિટી બતાવીએ, એની કેટલી તાકાત છે તમને સમજાવીએ કે એ શું શું આપી શકે છે અને તમે શું શું માંગો છો. જેવા વ્યક્તિ એના પાસે કેવું મગાય એનું સમજણ એ વિવેક હોવો જોઈએ આપણામાં. વિવેક બહુ જરૂરી છે. વ્યક્તિ અનુસાર માગણી કરવી જોઈએ. તો જ્યારે આપણે આપણા પરબ્રહ્મ પાસે આ જગતના નિયામક છે, આ જગતની સ્થિતિ, આ જગતનો વિલય અને આ જગતની પુનર ઉત્પત્તિ એ બધું જ એમના હાથમાં છે, તો આવી શુલ્લક વસ્તુઓ માટે ભગવાનને શ્રમ ન અપાય એ પુષ્ટિ માર્ગીય ધર્મ નથી. એક વાત યાદ રાખજો, સંસારમાં જગતના અંદર તમને અનેક ધર્મ જોવા મળશે, અનેક સંપ્રદાયો જોવા મળશે, પણ આપણો જે પુષ્ટિ માર્ગ છે ને એ બધા કરતા જુદો એટલા માટે છે કારણ કે અહીંયા આપણે માગતા નથી. અહીંયા ભગવાન પાસે માગવાનો ક્રમ નથી, અહીંયા તો ભગવાનને દેવાનો ક્રમ છે. સમજાય છે? ભગવાનને શું આપીએ છીએ આપણે? રોજ નવા નવા ભોગ ધરીએ છીએ, નવા નવા શૃંગાર કરીએ છીએ, નવા નવા વસ્ત્રો ધરાવીએ છીએ, નવી નવી સામગ્રીઓ ધરીએ છીએ, ઋતુ અનુસાર વાઘાઓ ધરાવીએ છીએ, પ્રભુના જુદા જુદા મનોરથો કરીએ છીએ, પ્રભુના સુખાર્થે. પુષ્ટિ માર્ગ એ પૃથક શરણ માર્ગોપદેષ્ટા મહાપ્રભુજીનું નામ છે કે શરણ માર્ગ તો શાસ્ત્રમાં અને આપણા પ્રાચીન ઇતિહાસમાં અનેક લોકોએ શરણાગતિનો માર્ગ બતાવ્યો છે. સ્વયં ભગવાને ચાલુ કર્યું છે, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ ભજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. યા શરણાગતતા તો સ્વયં ભગવાન ગીતાના અંદર જ કહી દે છે 18ના અધ્યાયમાં. પણ આ વાસ્તવિક શરણસ્થ ભાવ શું છે એ શ્રી મહાપ્રભુજી આપણને સૌને બતાવ્યો કે સર્વોત્કૃષ્ટ શરણ માર્ગ એ છે કે એ સરેન્ડર, એ શરણાગતિ એ ત્યારે કે ન કે આપણે આપણા સ્વાર્થ માટે કઈ ભગવાન પાસે માંગીએ. અહીંયા તો પ્રાર્થિતે વાત કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયાત. પ્રાર્થના કરવાથી જીવને કોઈ પ્રાપ્ત નથી થતું, કંઈ પ્રાપ્ત નથી થતું. સર્વશ્રેષ્ઠ વસ્તુ એ છે કે પ્રાપ્ત કરવું જ છે ને માગવું જ છે ને તો કહે કે માગવું જોઈએ તો ભગવાનને માગી લ્યો, ભગવાન પાસે ભગવાનને જ માગી લ્યો, એ સૌથી વધારે શ્રેષ્ઠ. નક્કી ભગવાન પાસે કંઈક માંગો.